આજે ગધેડાએ છાપું બહાર નાખ્યું ને મેં કેટલી વાર હારાને સમજાવ્યું કે તું છાપું ઘરમાં નાખ તોય બહાર નાખીને વ્યો જાય. હારાને હું મગજમાં ઘૂરી સડી ગઈ ને ખબર નથી પડતી. માઈન ગયું છાપું તો વાંચો હું ન્યૂઝ આવ્યા. શિયાળાને લીધે ઠંડીમાં લગ્નનું પ્રમાણ વધ્યું. હા ઈ વાત બરોબર છે. મારા લગ્ન શિયાળામાં થયા હતા. બહુ મજા આવે ઠંડીમાં લગ્ન કરવાની. પપ્પા હા બોલ. એ પપ્પા હું તમને શું કહું છું, મારો આ ફોન છે ને જૂનો થઈ ગયો છે, તો મને જરીક નવો ફોન લઈ દો ને. આઈફોન લેવો તારે ગધેડા? હા પપ્પા. તારા બાપા પાસે તેવડ નથી, પૈસા નથી, સમજી ગયો? પૈસા આવશે ને તેથી હું તને લઈ દઈશ. અત્યારે તારી પાસે જે છે ને એમાં રોડે, સમજી ગયો? તને તારે કાંઈ લઈ દેવામાં નહીં આવે. હા છેલ્લા 2 વર્ષથી તમે એમ જ કહો છો તારી પાસે જે છે ને એમાં રોડો. તમે મને નવો ફોન લઈ જ નથી દેતા હો. તમારા જેવા બાપા હોય હાવ નકામા બાપા, જો નકામા. કેવી ઓલાદ મારી પાઈકી છે, કેવી ઓલાદ મારી પાઈકી છે. હું તારો બાપ છું ને ઈ હારું છે. મારા જેવો બાપ તને મળ્યો હોત ને, મારા બાપા જેવો બાપ તને મળ્યો હોત ને તો તને ખબર પડત, સમજી ગયો? મારા બાપાએ મને કાઢી મૂક્યો તો. હા તમારા બાપાએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા? હા મારા બાપાએ મને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, કારણ કે ઈ મારો બાપો હે ને બહુ રૂપિયા વાળો ને કરોડપતિ હતો. તે મેં મારા બાપા પાસે એક વખત મોટી વસ્તુ મેં માંગી, બાપા મને 4 વ્હીલ લઈ દો ને 4 વ્હીલ. તો બાપા કે બેટા તારે 4 વ્હીલ લેવીશ ને, હા તું ઘરની બહાર નીકળ પછી તને 4 વ્હીલ લઈ દો, સમજી ગયો? ત્યારથી મને ઘરની બહાર કાઢી મૂક્યો. 4 વ્હીલ તો હું પ્રોપર્ટીનો એક હિસ્સો મને નથી દીધો મારા બાપાએ. હા એટલે મારા દાદા કરોડપતિ હતા એટલે હુંય કરોડપતિ બની ગયો. હે વાહ ભાઈ વાહ. પણ પપ્પા તમે તો કોઈ દિન મને આ દાદાની કરોડપતિ જેવી સ્ટોરી મને કોઈ દિન નો કીધી. આજે કેમ કીધી? જ્યારે હું તમને પૂછતો તો કે દાદા ક્યાં તો તમે મને પાવલી વાળી ચોકલેટ આપીને મારું મોઢું બંધ કરાવી દેતા હતા. ઓ બેટા તું નાનો હતો તો તને ચોકલેટ આપીને જ બંધ કરાવી દઉં ને, બાકી તને કેમ સમજાવું? હું તને સમજાવું કે મારા બાપાએ મારી હારે આમ કર્યું તો તને મગજમાં પડે નહીં, સમજી ગયો? સમજાય નહીં એટલે હું તને ચોકલેટ આપીને સમજાવું કે ગગુડિયા તું ચોકલેટ ખાઈ લેને વાત ભૂલી જા, હું તને પછી કહી દઈશ, સમજી ગયો? હા તો હવે તમે મને કીધી છે ને, તો પપ્પા હવે એક કામ કરો ને, તમે છે ને દાદા હારે સમાધાન કરી નાખો. એટલે તમે બે સમાધાન કરી નાખજો ને તો હું છે ને કરોડપતિ બની જાય. હાલો આપણે દાદા પાસે ક્યાં રહીએ છે? હાલો. મારો હાથ તું મૂકી દે, હું મારું સોમાન નહીં મૂકું, સમજી ગયો? મારા બાપાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો ને એટલે ઈ જ્યાં સુધી મને નહીં બોલાવે ત્યાં સુધી હું સામેથી મારા બાપા પાસે નહીં જાઉં. મારું પણ સોમાન હોય, મારું પણ ક્યાંક માન હોય, સમજી ગયો? હું મણીશ જ નહીં એટલે મણીશ જ નહીં, એમ જો નીકળતું હોય કે હા. બાપાએ તો દાદાજીને મળવાની ના પાડી દીધી તો હું કરોડપતિ કેમ બની? આની માટે કઈક વિચારવું પડશે. એક કામ કરું, દોસ્તાર પાસે જાવ. કરોડપતિ દાદા, મારા દાદા. જોરદાર. હાવ બકવાસ ફોટો છે, હાવ બકવાસ. નીકળ બાબા, બકવાસ ફોટો તો માર્યું હું કરવા આજ બીજી વખત નીકળ. ફોટો તો સારો છે પણ ક્રેડિટ નતો દેવા. તું ઓળખે તારો ભાઈ કોણ છે? કોણ? તું એક નાનકડો નાજુકડો ગરીબ અતિ છો, ગરીબ. ગરીબીના દિવસો ગયા, હવે તારો ભાઈ છે કરોડપતિ. કયો પતિ? કરોડપતિ. હું હશે રે? તારા બાપાએ તને એક જ વારમાં ફોન લઈ દીધો લાગે. સપના જોવા કરોડપતિ ના બેટા ખાલી ફોન લઈ દીધો. અરે મારા બાપાએ છે ને કાંઈ ફોન નથી લઈ દીધો, પણ હા મારા બાપાએ છે ને મારા દાદાની વાત કરી. તો મારો દાદો તો છે ને કરોડપતિ નીકળ્યો, કરોડપતિ. તારો દાદો કરોડપતિ નીકળ્યો? હા એમાં એવું છે કે મારા પપ્પા અને મારા દાદા બેય છે ને ભાઈજા હતા, અને મારા પપ્પાને છે ને મારા દાદાએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા, એટલે મારો બાપ લુખ્ખો છે. બાકી મારો દાદો તો કરોડપતિ છે, કરોડપતિ. તો બેટા તું લુખ્ખો જ થયો ને, કારણ કે તારા બાપ અને તારા દાદા વચ્ચે તો બાંધણું છે. અરે હું મારા બાપને ને મારા દાદાને એક કરવા માટે હે ને હું કરું ને એ આઈડિયો લેવા તારી પાસે આવ્યો છું, કારણ કે જો ઈ બે એક થઈ જાય તો હું બની જઈશ ને કરોડપતિ. તારા ભાઈ એમાં કાઈ ન હોય. તારા બાપને એમ કે તારા બાપના બાપ ભાઈને છે ને સમાધાન કરી લે, સમજાણું? સમાધાનમાં છે ને થઈ જાહે તારું. અરે મારો બાપ છે ને એના બાપ આરે સમાધાન કરવા માટે રેડી જ નથી, એટલે હું તારી પાસે આઈડિયો લેવા આવ્યો છું કે કઈ રીતે ઈ બેને ભેગા કરવા. એવું છે? હા તો એક કામ કરી છે ને, તું તારા દાદાનું હે ને તારા બાપ પાસેથી ખાલી એડ્રેસ પૂછી આવી, પછી જોવાઈ જાય. હો હે જોવાઈ જાય? અરે હા પાક્કું. તો હું હમણાં જ જાઉં ને, હમણાં એડ્રેસ લઈને આવું. હો હા. આ ફોટો કેવો છે? બકવાસ ભાઈ યાર. મારા ઘરનો કલર કરાવવો જોશે. બરોબર કરાવી જ નાખું, પણ પૈસા નથી. ક્યાંથી કાઢું પૈસા? પપ્પા. હા બોલ. એ પપ્પા તમે જે હવારે ઓલી દાદાજીની વાત કરી તો ઓમ તમે મને કહેશો કે દાદા ક્યાં રહે છે?
તારે શું કામ છે તારા દાદા ક્યાં રહે હે તારે શું કામ અરે છે? અરે 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 પપ્પા એમાં એવું છે કે જી દાદાએ મારા પપ્પાનું અપમાન કર્યું. કોઈ દિન છે ને હું એના ઘરે ન જાઉં ને એટલે પૂછ્યું હતું. કદાચ ભૂલ ચૂકતી હું કદાચ એના એરિયામાં ને એના ઘરે વયો ગયો તો એટલે તમે મને એડ્રેસ દીધું હોય તો ભૂલતી નહીં અહીંયા નહીં જાવ હો. બરોબર દીકરા તે સાચી વાત કીધી જાતો જ નહીં ફરકતો જ નહીં સમજી ગયો તું હા, પણ એડ્રેસ કયો તો ને. હા બરોબર છે ઈ વાત તારી સાચી છે હું તને એડ્રેસ કહું છું ઝાંઝરડા રોડ ઉપર શાંતિ નિકેતન સોસાયટીમાં બ્લોક નંબર 32 માં જાતો જ નહીં ત્યાં તો શું સોસાયટીમાં ફરકતો પણ નહીં સમજી ગયો તું અરે પપ્પા હવે તો નહીં જ જાવ હો. બરોબર બરોબર જાતો નહીં તું સમજી ગયો એ હાલો. હા જાતું જાતું મારો મગજ વિખી નાખ્યો બાપાનું નામ લઈને જમાલે ગયો જમાલ. મારા દાદાનું છે ને એડ્રેસ મળી ગયું હો. એડ્રેસ મળી ગયો હા તો એક કામ કર કાન દે મને તારો આમ કરું. રેડી રે કીધું એમ કરી લઈ દે હા હા કરી લઈ એટલે મારા દાદા ને મારા પપ્પા બે એક થઈ જાય. અરે હા હા તું ન્યા જઈને ખાલી ઈ કર્યો ઓકે હાલ હમણાં જ કરું. આ જા લોક નંબર 31 આ 32 મારા દાદાજીનું મકાન છે. હાલો અહીંયા નાટક ચાલુ કરું. એલા એ તું આયા મારા ઘર પાસે આવીને તું રાડો રાડ ને રડે છો હે તારું કોઈ મરી ગયું હું કૂતરાની જેમ રડાય કોણ છે તું કેટલા દિવસો વર્ષો વીતી ગયા તમને જોઈએ. અલા પાટ હું ચોટી ગયો ગલે હું પડે ગલે કોણ છે તું અરે હું તમારો પોતરો તમારા છોકરાનો છોકરો દાદાજી. પોતો અરે પોતરો તમારા છોકરાનો છોકરો દાદાજી. તમે મારા દાદાજી. તું મારા ચુન્નીનો દીકરો હા હું તમારા ચુન્નીનો મુન્ની. એલા મારા દીકરાએ લગન કરી લીધા તો ગધનાઈ મને બોલાવ્યો હોય નહીં અને તું આવડો મોટો થઈ ગયો તને કોઈ દી બતાવ્યો નહીં અરે માયના બાપને એક WhatsApp માં ફોટો તો મોકલી દેવો તો કે આ તમારો પોતો અરે પોત્રો અરે હું તમને હું કહું છું દાદાજી હવે એ બધી છે ને જૂની વાતો ઉપર મીટી ડાલો અને નવેસરથી નવો સંબંધ છે ને ચાલુ કરો અને તમે છે ને તમારા છોકરા એટલે મારા બાપુજીને માફ કરી દો. ના 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 તારા બાપને તો એને હું જિંદગી ભર માફ નથી કરવાનો અરે ઈ બહુ હવાડીનો હે હવા કરીને એને મારું ઘર મૂકીને ગયો તો એના મનમાં એ સમજે હું એનો બાપ ને તારો દાદા થાવ ને મને એટલી હવા નથી એટલી તારા બાપને હવા હે બોલ એને તો હું જિંદગીમાં માફ નથી કરવાનો ને જૂની વાતમાં તો કોઈ દી મીટી જ નથી નાખો તારા બાપને તો પણ એમ નહીં તમે છે ને જો તમારા પોતરા માટે એકવાર તમે તમારા છોકરાને માફ નહીં કરી શકો હે પ્લીઝ માફ કરી દો દાદાજી. તમે છે ને તમારા પગે પડો. તારી આ વાત સાંભળી અને મારી આગમાં હે ને આહુડા આવી ગયા કરી દીધો માફ મારા બાપાને. નહીં તારા બાપને તો હું માફ કરવાનો જ નથી સમજી ગયો આ તે જે શબ્દ કીધા ને ઈ તારો બાપ હે ને મારા પગે પડીને બોલે ને મારી પાસે માફી માંગશે ને તો જ હું માફ કરી બાકી હું એને કોઈ દી માફ કરવાનો જ નથી તારા બાપને લઈને આવ મારી પાસે માફી માંગે પછી હું તમને બેને મારા ઘરમાં ઘરવા દી બાકી તમે બે તમારા રસ્તે હોય એટલે બાપુજીને માફી માંગવી પડશે પણ એમ નહીં દાદાજી મારા પપ્પા આવી ને તમારા પગે પડીને માફી માંગશે તમે એને માફ કરી દેવો 100% પાક્કું 100% પાક્કું પ્રોમિસ પિંકી પ્રોમિસ. પ્રોમિસ આવો એટલે WhatsApp માં મેસેજ કરજો તમારે ઘરે હોય ને તો એ હા હા દાદાજી કાંઈ વાંધો નહીં હાલો હું પપ્પાને મનાવીને આવું હો. હા જા જા નિરાતે જાજે હા દાદાજી. વાહ બહુ મોટો થઈ ગયો લા આ તો ગધનો મારા જુનીન દીકરો કેવડો મોટો થઈ ગયો હો ભાઈ વાહ આ સવિતા ભાભી અરે વાહ જય શ્રી કૃષ્ણ હારું રે તમને આ તો રે એ પપ્પા પપ્પા હા બોલ બોલ દીકરા હું તમને હું કહું હું હમણાં છે ને દાદાજીને મળવા ગયો તો. હું બોલ્યો દાદાજીને મળવા ગયો તો તને મેં ના પાડી છે અરે જાતો નહીં અરે તમે પેલે મારી વાત સાંભળો તમે મારી પૂરી વાત સાંભળો. મેં છે ને દાદાજી યારે વાત કરી ને તો દાદાજી એમ કીધું કે હું તમને અને તારા બાપને બેયને માફ કરવા માટે રેડી છું અને ભેગો રહેવા માટે કે ભેગો રાખવા માટે બી રેડી છું પણ ખાલી છે ને તારા બાપને મારા પગમાં આવી ને માફી માંગવાની. એક કામ કરો માફી માંગવાની વાર્તા પૂરી કરો. હું મારા બાપ પાસે માફી માંગુ ને માફી લઉં ઈ કોઈ દી બનશે જ નહીં વાંક એનો છે તો હું માફી હુકામે ને માંગુ માંગીશ જ નહીં માફી અરે અરે પપ્પા ભલે ને એનો વાંક હોય પણ ઈ તમારા પપ્પા છે એકવાર તમારા પપ્પા પાસે માફી માંગવામાં તમારું હું વળી જાય ને ઈ જો માફ કરી દે ને તો આપણે બી કરોડપતિ બની જાવું. નહીં મારે કરોડપતિ નથી બનવું હું રોડપતિ છું ઈ હારું છે મારે કરોડપતિ બનવું જ નથી અને માફીની વાત માફી તો હું માંગીશ જ નહીં અને કઠેડા મેં તને ના પાડી હતી કે દાદાના ઘર પાસે જાતો તો શું ફરક તો પણ નહીં તું તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હવે તું મેથી પાક લેતો જા ના પાડો માને નહીં ગધેડા દેખાતો નહીં 5 કલાક લગી ઘરમાં બાકી તારા ડૂચા ઉઠારી નાખી સમજી ગયો નીકળ હું થયો હું તીવ વાળી ના નીકળ બાકી હું જ નીકળું અહીંથી પપ્પાએ તો માફી માંગવાની ના પાડી દીધી હવે હું કરું દોસ્તાર પાસે જાઉં
એલા એ હા. તે મને જે વસ્તુ કીધી હતી ને ઈ બધી કરી હો. થઈ ગયું ને, જોયું? અરે નથી થયું, પેલા મારી વાત તો સાંભળ. એટલે મારા દાદા છે ને મારા પપ્પાને માફ કરવા આટલું તૈયાર છે, પણ મારા પપ્પા જો મારા દાદા પાસે માફી માંગે ને તો જ. પણ મારા પપ્પાને મેં જ્યારે વાત કરી કે તમે દાદા પાસે માફી માંગી લ્યો, તો મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી, નહીં હું દાદા પાસે માફી નહીં માંગુ. તો અત્યારે પાછું ઈનું ઈ જ છે, હું રોડપતિનો રોડપતિ જ છું, કરોડપતિ નો બન્યો. બોલ. એવું છે? હા યાર, હવે તું કઈક કે હું કરવું આમાં? એક કામ કર, તું છે ને તારા દાદાને ફોન કર હા? કે પપ્પાને આપું ફોન, એમ કરીને તું મને ફોન દઈ દીજે અને હું તારો બાપ બનીને વાત કરી હો, અને માફી માંગી લે એને. માફી માંગી લે તો થઈ જાય કામ. અરે હા હા હા. હા તો ઉભર, હમણાં જ ફોન કરું. ઉભર. કરોડપતિ દાદા. વાહ વાહ વાહ, બગીચામાં ફૂલ તો બાકી બહુ મસ્તી ના હે, લાલ લાલ હો. કોનો ફોન આવ્યો? હલો હલો, એ દાદા, હું તમારા છોકરાનો છોકરો બોલું છું. એ પપ્પાને આપવું, એને કઈક કામ છે. હલો, તું શું કામ છે તારે? મારે છે ને તમારી પાસે માફી માંગવી છે હો, મને માફ કરી દ્યો. આવી ગયો ને લાઈન ઉપર. તમે હેને ખાલી માફી માંગવામાં જ હાલો હો. આ જઈ મારા ભેગો રહેતો તઈ એને ગધનો કઈ કામ ધંધો કરતો ને, અને ખાલી ના પૈસા ઉડાડવામાં બહુ મજા આવે હો તમને. એ દોહા, એ તું ક્યાંય નો હાલ, મને કેસ માફી માંગવાનું. અરે તારી પાસે તો હું જિંદગીમાં કોઈ દી માફી નો માંગુ ડોહા. હે તું આવી રીતના વાત કરે મારી હારે? ફોન મૂકી દે. હે? એલા એ, આ હું કર્યું? તું આવી રીતે કા વાત કરતો તો મારા દાદાજી હારે? એલા એ સોરી હો, એમાં એવું થયું કે મારા પપ્પા છે ને મને આમ જ કહેતા હોય, તું ક્યાંય નો આય એટલે તારે માફી જ માંગવી પડે ને. એટલે મને છે ને મારા પપ્પાની મગજની વાત છે ને મારા મગજમાં આવી ગઈ, એટલે છે ને મારાથી ગરમ થવાઈ ગયો. સોરી. અરે યાર, તારે છે ને મામલાને ઠંડો પાડવાનો હતો, એની જગ્યાએ તે ગરમ કરી નાખ્યો મામલાને. હવે હું કરવાનું? એલા સોરી હો, ગરમ થઈ ગયો. હાલ તું મને ઠંડી સોડા પા. થોડાઈ મારે પાવાની દાદા. આ દીકરા હવે મજા આવી ગઈ. હવે પછી પપ્પા. હે? પપ્પા દાદા, તમે બે એક હારે ક્યાંક અંદર બાંધ્યા તો નથી ને? અરે ના બાપા ના, અમે હેને બાપ દીકરો હેને હવે કોઈ દી નહીં બાંધી હો, કારણ કે હવે હેને દો દિસમ એક જાન અંબે થઈ ગયા હો. મેં એને તારા બાપને એને માફ કરી દીધો. પાઈ લાગુ બાબાજી, પાઈ લાગુ બાબા. અરે બાપ દીકરા વાહ ભાઈ વાહ, હું વાત છે તમને મારા પપ્પાને માફ કરી દીધો. પણ આ બધુંય કેમ જીવે? કારણ કે કાલ લગીન તો મારા બાપા છે ને તમારી સામે હાથ જોડીને માફી માંગવા તૈયાર નતા. આજ તમારા પગમાં આરોટે છે. હા, અરે હા મારો દીકરો હે. અરે એમાં એવું હે કે તે હેને મને નો કાલ બધી વાત કરી હા કે હેને મારા બાપા હેને અહીં આવીને તમારી પાસે માફી માંગે તો તમે એને માફ કરી દેજો, અને તી જી હેને તારી આંખોમાં પાણી હતા અને તેને નમ્રતાથી જી મને વિનંતી કરી કે મારા બાપને માફ કરી દો. તું મારો પોત્રો હો ને તો તારી વાત એને મારા દિલ ઉપર લાગી ગઈ, તો મેં હેને પછી તારા બાપને હેને માફ કરી દીધો હો. તઈને તઈ હું કહું હવે હેને એના ઘરે મળી આવું ને મારા દીકરાને મળી આવું, એના હાથની ચાય પી લીધી. વાહ વાહ વાહ, હારું થયું. લ્યો, બાપ દીકરા વચ્ચે છે ને માફા થઈ ગયો ને, હારું હો. હવે તો હવે આપણે રહેવાનું ક્યાં? હા નાય હવે હેને આપણે ત્રણેય હેને ભેગા મળી અને અહીંયા રહેવાનું છે હો. ઈ ઘર હવે ભૂલી જાવ. હે? ઈ ઘર ભૂલી જાવ, અહીંયા રહેવું? તો દાદાજી, ઈ ઘર છે ઈ આપણે ભાડે કરાવી દેવાનું છે? ના બાપા ના, ક્યું ઘર ભાડે ચડાવી દઈએ? અરે ઈ ઘર તો મારું છે જ ને, હું તને ખુદ 3 વર્ષથી ભાડે રહું છું. હે? ભાડે રહ્યો તો? પણ એમ નહીં, મારા પપ્પા તો એમ કહેતા હતા કે તમે તો કરોડપતિ માણા છો, કરોડપતિ. ઈ તો એમ કહેતો હતો મારો બાપો કરોડપતિ છે, એટલે કે મારા દાદાજી કરોડપતિ છે. તો ઈ ભાડે કા તમે રહેતા હતા? તમારી બધી પ્રોપર્ટી, મકાન, જમીન, જાયદાદ ક્યાં ગયું? હા બાબા, આ પ્રશ્ન મને હવે થાય છે. તમે કયો કેમ તમે ભાડાના મકાનમાં રહેવા માંડ્યા? અરે બેટા ઈ વાત હતી કે તને ખબર છે હું કરોડપતિ હતો, તઈને જો તો આજી ગોલ્ડન ફ્રેમ પહેરી તો લાઈન નીકળી ગયો તો. ઈ એક બચી ગઈ. અરે એમાં એવું હે કે તારો બાપ હે ને ઘર મૂકીને ગયો ને, હા પછી હે ને હું હે ને જુગારના રવાડે ચડી ગયો. તો જુગારમાં ને સટ્ટામાં હે ને હું ને પૈસા, પછી મારી જમીન, પ્લોટું ને મકાને હે ને હું બધુંય હારી ગયો ને હવે હે ને હું કંગાલ થઈ ગયો હો. એટલે એને હું ને 3000 માં હે ને ભાડે રહેતો હતો 3 વર્ષથી હો. હવે હે ને ઘર તો છે નહીં, અને હવે મારા દીકરા હે ને મેં પાછું પેચક કરી લીધો. તો હવે ને આપણે ત્રણેય હે ને દાદો પોતરો મળી અને આયા રહે હું. હા હા પપ્પા, હવે તમે ઉપાધિ કરો માં. હવે હું બેઠો છું, તમે આરામ કરો. જાઓ પપ્પા, આરામ કરો હવે. હાલ હવે હું જરાક ચા પાણી મને બનાવી દેજે પાછા. હા, બનાવી દો. જાવ હો, કે વહેલું પડે હવા. હા દીકરા, હા સોરી પપ્પા તમે જાઓ. હવે મારા પપ્પા આવી ગયા, હવે મારામાં જીવ આવી ગયો, જીવ. દીકરા, હવે તારા દાદા મારી સાથે રહે, એટલે કે એના છોકરા પાસે રહે, તો હવે આપણે ભેગું રહેવાનું છે. હવે હું જે કમાતો હતો ને દીકરા, એટલામાં આપણે કિતાબમાં પૂરું નહીં થાય, તો દીકરા તું પણ થોડીક જવાબદારી, એટલે કે થોડું કમાવા માંડ હવેથી. તું સમજી ગયો? હે? હું કમાવા માંડું? પણ હું ક્યાં કમાવા જાઉં? ઈ દીકરા હવે તારે જોવાનું, તારે ક્યાં કમાવા જવું. હવે તું કમાવા લાયક થઈ ગયો, સમજી ગયો? તું કમાઈને આવવું જ પડશે. અરે કમાવાની વાત તો દૂર, પણ મારે આ મોબાઈલ નવો લેવો તો. હવે નવા મોબાઈલ નું હું કરીશ? નવા મોબાઈલ આટલું તમે આ બધું કર્યું હતું કે કરોડપતિ દાદા આવી જાય તો મારો નવો મોબાઈલ આવી જાય. પણ કરોડપતિ દાદા તો રોડપતિ ના બી રોડપતિ નીકળ્યા હો. કાઈ વાંધો નહીં દીકરા, હવે થઈ ગયું. અને મોબાઈલ પરથી મને યાદ આવ્યું, અત્યારે મારી પાસે રૂપિયા નથી, તો હવે મારા પપ્પા મારી પાસે આવ્યા તો એને ખવડાવીશ કેમ? હું કરું. હા યાદ આવી ગયું, આ તારો મોબાઈલ છે ને, લાવ
આ તારો મોબાઈલ હું વેચીને જે રૂપિયા આવશે ને એનું હું અઠવાડિયાનું હે ને કરિયાણું લઈ આવીશ અને હું ખાઈશ ને તને ખવડાવીશ ને પપ્પાને ખવડાવીશ અને દીકરા હવેથી તું કમાઈને લઈ આવજે સમજી ગયો હાલ હું જાઉં વેચી આવું મોબાઈલ મેં નવા મોબાઈલ આટું આ બધું કર્યું અને દાદા આવીને મારો મોબાઈલ જ ખાઈ ગયા. મારી પાસે મોબાઈલ હવે નો રહ્યો. એલા એ આવી રીતના છે ને કોઈ દિન કરોડપતિ દાદાને ભેગું કરવાનું કરાય નહીં હો. ક્યાંક દાદા જુગારમાં હારી ગયા હોય ને તો આપણી હાલત તો રોડપતિ કરતા બી લુખામાં આવી જાય હો. મારે કમાવાનું શું કરું? કુરિયરમાં કામ કરું.